નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું મનોજ શાહ રીસેટ હેલ્થ ક્લબના પ્રમુખ તરીકે કાર્યરત છું. આપ સૌ જાણો છો, આપણે વારંવાર મળી રહ્યા છે. આજે આપણે રુદ્રિકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ ક્લિનિક પર છે અને આપણી સાથે વાર્તાલાપમાં જોડાયા છે ડૉક્ટર ભાવિન અગ્રવાલ સર, કે જેઓ ઓર્થોપેડિક સર્જન છે અને સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટના પણ સર્જન છે. તો સર, અમારા પ્રેક્ષક મિત્રો માટે સૌપ્રથમ આપનો પરિચય, આપનું કાર્ય એ જણાવવા વિનંતી છે અમારી. હું ડૉક્ટર ભાવિન અગ્રવાલ, ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, વડોદરાથી. હું સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી, સ્ટર્લિંગ હોસ્પિટલ રેસકોર્સ, ટ્રાયકલર હોસ્પિટલ, રુદ્રિકા મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં કાર્યરત છું અને સાથે સાથે વિજય વલ્લભ હોસ્પિટલમાં પણ જોઉં છું. પ્રેક્ષક મિત્રો, સરે જણાવ્યું કે ઓર્થોપેડિક સર્જન છે. આપ પણ જાણો છો, હાડકાના ઘણા પ્રોબ્લેમ્સ હોય છે, હાડકાનું તૂટવું, ફૂટવું અને રિપેરિંગ થવું. પણ સર, આજે અમે એક અમારા દર્શક મિત્રોને એક જ પોઈન્ટ વિશે અમારે જાણવું છે ડિટેલથી, કે આ AVN શું છે, એના પર જરા પ્રકાશ પાડો. AVN એકચ્યુઅલી શું છે કે દેટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ AVN, અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ. અવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે શું કે કોઈ પણ જગ્યાએ બ્લડ સપ્લાય બંધ થઈ ગયું એટલે એને કહેવાય છે અવાસ્ક્યુલર નેક્રોસિસ. આપણે જો વાત કરીએ તો અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ એટલે સ્પેસિફિકલી હિપ વર્ડ, એટલે કે હિપનો જે બોલ છે એ બોલમાં બ્લડ સપ્લાય બંધ થઈ ગયો. બ્લડ સપ્લાય કોઈ પણ જગ્યાએ બંધ થઈ જાય એટલે એ ભાગ સડવા લાગે છે. ચાહે આપણે પેલું કહીએ છીએ ગેંગ્રીન. ગેંગ્રીન મીન્સ વોટ? કે ત્યાં બ્લડ સપ્લાય નથી એટલે સડી ગયું છે. એવી રીતે હિપમાં બ્લડ સપ્લાય ના હોય એટલે હિપનો બોલ એ સડી જાય છે. એને જ કહેવાય છે અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ. પણ સર, મને કેવી રીતે ખબર પડે કે હું આ AVN માંથી પસાર થઈ રહ્યો છું? યુઝ્યુઅલી AVN કોઈને પણ થાય છે તો એમાં પેશન્ટને અવારનવાર કમ્પ્લેન એવી જોવા મળતી હોય છે કે લિમ્પિંગ. ફર્સ્ટ એવું કહે છે કે પેલું કે કોઈ પણ ચાલતું હોય છે તો એમ થાય લંગડાવતો થોડો ચાલતો હોય છે. નંબર 1. નંબર 2, ગ્રોઈન પેન, એટલે આગળ ગ્રોઈનમાં એમને પેન થાય છે, પાછળ બાજુ પેન થાય છે. કોઈ પેશન્ટ એને એ પણ કરતા હોય છે કે ના, મને બેક પેન થઈ રહ્યું છે, એના કારણે મને દુખી રહ્યું છે. એટલે ક્યારેક બેક પેનની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે, પણ એને અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ જોવા મળતું હોય છે. એટલે મેઇનલી લિમ્પિંગ છે, ગ્રોઈન પેન છે, સાથે શોર્ટનિંગ ઓફ ધ લિમ્બ, એટલે કે પગ ટૂંકો પણ થઈ જાય છે. ક્રોસ લેગ સિટિંગ, એટલે જો બહુ વધારે સ્ટેજ પર થાય એટલે પલાંઠી મારવું કે પછી સ્ક્વેટિંગ, ક્રોસ લેગ સિટિંગ એન્ડ સ્ક્વેટિંગ એ બંને ડિફિકલ્ટ થઈ જાય છે પેશન્ટને. એટલે એવામાં કહેવાતું હોય છે કે નહીં, અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ હોઈ શકે છે. સર, માં પ્રેક્ષક મિત્રોને જણાવો કે AVN આઈડેન્ટિફાઈ કરી લીધું આપે અને એક પેશન્ટ પણ સહમત થઈ જાય છે કે સર, શરૂ કરો સારવાર, આ જરૂરી છે, તો સારવાર કયા તબક્કામાંથી પસાર થશે? યુઝ્યુઅલી AVN અર્લી સ્ટેજ હોય પહેલા તો કોઈ પણ પેશન્ટ આવે છે કે નહીં, મને ગ્રોઈન પેન થાય છે, કંઈ પણ થાય છે, તો અમે એક્સરે કરાવતા હોઈએ છીએ. અર્લી સ્ટેજમાં એક્સરેમાં પણ ખબર નથી પડતી હોતી, કેમ કે બોન અર્લી સ્ટેજ હોય તો બોન બિલકુલ નોર્મલ, એટલે જે ફિમોરલ હેડ જે કહેવાય છે, જે અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપની જે વાત કરીએ છીએ, એ હિપ બોન એ નોર્મલ જ જોવાય છે. લેટર સ્ટેજમાં એક્સરેમાં પણ એના ચેન્જીસ જોવા મળે છે. એટલે અર્લી સ્ટેજમાં જો આઈડેન્ટિફાઈ કરવું હોય તો સૌ પ્રથમ આપણે પહેલા એક્સરે કરીને પછી પણ જો એવું થાય, સસ્પેક્ટ હોય કે પેશન્ટ કે ના આને AVN હિપ છે, કેમ કે એના પણ ઘણા બધા કારણ છે કે પેશન્ટને ક્વેશ્ચનો પૂછવામાં આવે છે કે એના પરથી આપણે કહી શકીએ કે નહીં આને સસ્પેક્ટ લાગે છે AVN નો. સપોઝ ફોર ધ એક્ઝામ્પલ, આલ્કોહોલ ઇન્ટેક, ક્રોનિક આલ્કોહોલિક હોય એને હોઈ શકે. જેને સિકલ સેલ એનિમિયા છે એને પણ હોઈ શકે. જે પહેલા કંઈ પડી ગયો છે યા હિપની કોઈ સર્જરી થઈ છે એને પણ હોઈ શકે. ચોથું, જેને કોઈ હિપમાં વાગી ગયું હોય ક્યારેક, એને પણ હોઈ શકે. પાંચમું, હમણાં બહુ જ મોસ્ટ કોમન છે, યંગ પેશન્ટમાં પણ જોવા મળે છે. 18 વર્ષના પેશન્ટના પણ ઓપરેશન થાય છે અને 22 વર્ષના પણ થાય છે. 22 વર્ષની છોકરીનું જે હિપ રિપ્લેસમેન્ટ થયું છે, એટલે 22 વર્ષ કે જે યંગ પેશન્ટ છે એમાં પણ જોવા મળે છે જે પોસ્ટ કોવિડ અથવા લોંગ ટર્મ મેડિકેશન, એવા પેશન્ટોમાં AVN હિપ હમણાં વધારે જોવા મળી રહ્યું છે. આવા પેશન્ટમાં સૌથી પહેલા તો આપણે એક્સરે કરાવી લેતા હોય છે. એક્સરેમાં કંઈ જ નથી આવતું, બિલકુલ નોર્મલ લાગતું હોય છે, તો એનામાં અમે MRI પર જતા હોઈએ છીએ. MRI એક એવું લાસ્ટ ઓપ્શન છે કે જેમાં કંઈ પણ જો ચેન્જીસ હોય તે જોવાઈ જ જાય છે. બિલકુલ. યસ. એટલે સારવારના વિકલ્પો કયા ગણી શકાય મેડિસિન સિવાય સર્જરી સુધીના તબક્કા? આમાં AVN હિપના ટોટલ 4 ગ્રેડમાં એને ડિવાઈડ કરવામાં આવ્યું છે. ગ્રેડ 1, 2, 3, 4. ગ્રેડ 1 અને ગ્રેડ 2, એટલે ગ્રેડ 1 એટલે નોર્મલ,
એટલે આજે મને કે કોઈને પણ ગ્રેડ 1 હોય તો ખબર જ નહીં પડે, આપણને એમ લાગશે થોડું દુખી રહ્યું છે, મેડિસિન લઈ લો. ગ્રેડ 2 થી થોડા ચેન્જીસ જોવા મળે છે, થોડી તકલીફો વધતી સ્ટાર્ટ થાય છે કે જેમાં આપણે એમઆરઆઈ તરફ જતા હોઈએ છીએ. સો ગ્રેડ 1 એમાં તો નોર્મલ મેડિકેશનથી ક્લિયર કરતા હોઈએ છીએ. ગ્રેડ 2 માં એક કહેવાય છે કોડિકમ્પ્રેશન, એટલે પહેલા જ હું બોલ્યો હતો કે જેમાં બ્લડ સપ્લાય બંધ થઈ જાય છે, એને આપણે કહેવામાં આવે છે અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ. તો એવામાં આપણે ત્યાંનું જે પ્રેશર છે, પ્રેશર રિલીઝ કરવા માટે ત્યાં ડ્રિલિંગ કરવામાં આવે છે હિપ બોનમાં, કે ત્યાંનું પ્રેશર રિલીઝ થાય, અને પ્રેશરને કારણે અગર કોઈ લોહીની વાહિની બંધ થઈ ગઈ હોય તેને રીલીઝ કરીએ એટલે લોહીની વાહિની ચાલુ થઈ શકે. એમાં પછી આપણે કોઈ પણ પીઆરપી ઇન્જેક્શન્સ છે, બોન ગ્રાફ્ટિંગ બધું કરી શકીએ છીએ. આ બધું ગ્રેડ 2 માં આવે છે. જી. જો કોઈ પેશન્ટ ગ્રેડ 2 માંથી પણ પસાર થઈ ગયો છે અને ગ્રેડ 3 અને ગ્રેડ 4 હોય છે, તો એના માટે ઓપ્શન રહેતું હોય છે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, એટલે આખું ને આખું જે કપ કોઈ પણ હિપ જોઈન્ટ છે એ હિપ જોઈન્ટ એને બોલ એન્ડ સોકેટ જોઈન્ટ કહેવાય છે. બોલ એટલે બોલ જે હોય છે અને સોકેટ એ આખું બોલ એન્ડ સોકેટમાં, એટલે હિપ બોલ એ સોકેટમાં ફરતું હોય છે, એટલે ટોટલ હિપ રિપ્લેસમેન્ટમાં બોલ અને સોકેટ બંને જ એને બદલી દેવામાં આવે છે. જી. યસ. તમે જે લક્ષણો કહ્યા એ પ્રમાણે તો એવું થાય છે કે શરૂઆતમાં જો નિદાન થઈ જાય, આપની પાસે અમે આવી જઈએ તો મેડિસિન્સ ને નાનકડી સારવારોથી પણ આપણે સારું કરી શકાય છે. અર્લી ટ્રીટમેન્ટ એટલે અર્લી ડાયગ્નોસિસ અને અર્લી ટ્રીટમેન્ટ સારું જ હોય છે. લેટર ડાયગ્નોસિસ, લેટર ટ્રીટમેન્ટમાં પેશન્ટને તકલીફ તો નથી આવતી, પણ યસ અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ વધારે જ સારું છે. તો આ જે આપણું કન્ડિશન છે તે કોવિડ પછી વધી ગઈ કોઈ કારણોસર? હા, એટલે આમાં એવું કહેવાય છે કે જે એવીએન નું કારણ એક છે લોંગ ટર્મ મેડિકેશન, જે સ્ટીરોઇડ, બરાબર, સ્ટીરોઇડ લોંગ ટર્મ સ્ટીરોઇડ જેને લીધું છે, હવે એને આપવું પણ જરૂરી જ હતું. જે પણ જે તે ડોક્ટરે આપ્યું છે એવું નથી કે પેશન્ટને ખરાબ કરવા માટે, પેશન્ટને બગાડવા માટે આપ્યું છે, પરંતુ એ સ્ટીરોઇડ એટલે આપવામાં આવ્યું છે કે જે તે ડિઝીઝ કે જે તે પ્રોબ્લેમ હતો એની તીવ્રતાને ઓછી કરવા માટે આપ્યું હતું. એટલે એમને કોઈ પેશન્ટનું ખરાબ નથી કર્યું, પરંતુ એ લોંગ ટર્મ મેડિકેશનને કારણે આ એવીએન થતું હોય છે. એટલે જે કોવિડમાં જેને એવું છે કે જેને લોંગ ટર્મ મેડિકેશન લીધી છે અને એના પછી જેમને પણ દુખાવો થયો છે, એમને સૌથી પહેલા જ જવું જોઈએ ડોક્ટર પાસે, સૌથી પહેલા ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. તો સર આ પ્રકારની જે સર્જરી કરી નાખે છે, તો લગભગ જ્યારે જાહેર સર્જરી જે શરીરની બીજી બધી થાય છે એમાં તો બેડ રેસ આવે છે, ઘરે આરામ કરવો પડે છે અને બેડ પર રહેવું પડે છે, તો એ બધી કન્ડિશન થાય છે એમાં? ના, ટોટલ હિપ રિપ્લેસમેન્ટમાં એવી કોઈ કન્ડિશન થતી નથી અને એવું કંઈ જ નથી. આજે રિપ્લેસમેન્ટ કરાયું, કાલથી જ પેશન્ટને ચાલવાનું સ્ટાર્ટ થઈ જાય. કાલથી ઇમિડિયેટલી નેક્સ્ટ ડે, કોઈ પણ હિપ રિપ્લેસમેન્ટ હોય કે ની રિપ્લેસમેન્ટ હોય, ઇમિડિયેટલી નેક્સ્ટ ડે થી ચલાવવાનું સ્ટાર્ટ કરી દઈએ છે, અને એના ત્રીજા દિવસે એમને સ્ટેર્સ ક્લાઇમ્બિંગ પણ કરાવીએ છીએ. એટલે કોઈ બેડ રેસ્ટની જરૂર નથી. યસ, પહેલા 5-7 દિવસ વોકર જોડે ચાલવું પડતું હોય છે, કેમ કે નવો જોઈન્ટ ગયો છે, થોડી સ્ટેબિલિટી માટે. વન્સ પેશન્ટ ઇઝ કમ્ફર્ટેબલ અને એમને મેન્ટલી થઈ જાય કે નહીં પરફેક્ટ છે, સેલ્ફ કોન્ફિડન્સ આવી જાય છે, તો 5 થી 7 દિવસ પછી વોકર પણ હટી જાય છે અને પેશન્ટ એમની નોર્મલ લાઈફ જીવી શકે છે. એટલે એવું નથી કે કોઈ પણ બેડ રેસ્ટની જરૂર છે કોઈ પણ રિપ્લેસમેન્ટ પછી. સર, એવીએન સર્જરી થાય છે, હિપ રિપ્લેસમેન્ટ થાય છે, દર્દી ઘેર થાય છે, તો આ બધા પ્રશ્નો કંઈ ગભરાવા જેવું છે કશું? ના, એવીએનમાં કોઈ ગભરાવા જેવું નથી. અર્લી ડાયગ્નોસિસ થાય છે તો વધારે જ સારું છે. લેટર ડાયગ્નોસિસ થયું છે તો પણ ગભરાવાનું કંઈ નથી. એટલે આમાં સૌથી પહેલા મેં કીધું છે કોઈ રેસ્ટની જરૂર નથી, કે પેશન્ટની લાઈફ હેમ્પર થતી નથી, સાથે એમની એક્ટિવિટી કોઈ ચેન્જ થતી નથી, યા એમને કોઈ એમની લાઈફસ્ટાઈલ પણ ચેન્જ કરવાની નથી. એટલે એવું નથી કે ઓપરેશન પછી એમની લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને કે એમની એક્ટિવિટીઝ બધી બંધ કરવાની છે, એવું કંઈ નથી. એટલે આમાં ગ્રેડ 1 થી લગાવીને ગ્રેડ 4 સુધી કોઈ પણ ગ્રેડ હોય ગભરાવાની જરૂર નથી. યસ, ડાયગ્નોસિસ કરાવવું જરૂરી છે અને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે, નિગ્લેક્ટ નહીં કરવું જોઈએ. સર, આ કોઈ પણ ઉંમરના બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધ હોય, બધાના થઈ શકે છે? યસ, આ બધાને થઈ શકે છે અને આ ટ્રીટમેન્ટ બધાને થઈ શકે છે. જેમ કે આપણે પેલું ઘૂંટણના ઘસારામાં કહીએ કે નહીં, આ ઓલ્ડ એજમાં જ થવું જોઈએ, ઓલ્ડ એજમાં જ આ થાય છે. આમાં એવું નથી. આમાં યંગને પણ જોવા મળે છે અને ઓલ્ડમાં ઓલ્ડને પણ જોવા મળે છે. તમારી વાત સાચી છે, કારણ કે નાના બાળકોને પણ કોવિડ આઈડેન્ટિફાઈ થયું, યુવાને થયું, વૃદ્ધો થયું, આખા કુટુંબને થયું છે. એટલે સર સાથે આપણે સહમત છીએ. પ્રેક્ષક મિત્રો, સરે આજે આપણને ખૂબ સરળ ભાષામાં આપણને આટલા પ્રોબ્લેમની ચર્ચા કરી છે. સર સાથે આજે
બીજા પણ ઓર્થોપેડિક સર્જન છે, બીજા પણ પ્રશ્નો લઈને આપણે સર પાસે આવીશું અને એમની પાસેથી માર્ગદર્શન લઈશું. સર, અમારા પ્રેક્ષક મિત્રોને આટલી સરળ માહિતી આપવા બદલ થેન્ક યુ વેરી મચ.